जय माताजी मित्रों, तो मारा नवा विडियो में तमारुं स्वागत है। અને આજ હું તમને મારું ફાર્મ હાઉસ બતાડવાનો છું। તો તમે જોઈ શકો આ મારું ફાર્મ હાઉસ આટલા ગાયો બોધેલી આપણી લીમડા નીચે અને આટલા ઢાળિયાની અંદર બોધેલી ગાયો બીજી। અને હાલ થોડું વરસાદ જેવું વાતાવરણ થયું તો ફટાફટ આપણે કામ કરી લઈએ। અને આ પાછળ જોઈ શકો પેલું મારું ઘર અને આ બધા મારા ખેતરી એ આપણે પેલી રીને વાડ ત્યાં સુધી આખું આપણું બોર્ડર મારેલી કોરી મોરી બોર્ડર સુધી મારેલી અને આયરીન જે પેલી દેખાય નેટના પાછળ એના પાછળના ભાગમાં આપણે મગફળી બધું વાયેલું તો એ પણ મસ્ત ખેતર આટલું આટલું ડબલ ભાગ એકણ તો જોઈ શકો આ ખેતર અને આ ઢાળિયું અમારું। તમે શું કહો તમારા ગામમાં? અમે તો અમારા આટલા ઢાળિયું કહો રહ્યું અને આપણે એ એરિયા એટલે જામફળી વાયેલી જામફળ આવી ને એરી અને આપણે આ બોર આ કૂવો ટોકું આખું પાણી જે ગાયો પીવી અમે પણ પીએ અને પેલું આપણે ટ્રેક્ટર પડ્યું અને પેલું એના બાજુ આપણે ચાર કાપવાનું ઘઉં કાપવાનું બાજરી કાપવાનું મશીન એરી પડ્યું હતું ખેતરની અંદર। મજા આવે ભાઈ, જે મસ્ત ઠંડી ઠંડી હવા આવે। તમે પણ તમારા ખેતરમાં જો અને મોજ કરો। તો જોઈશું કે અમે એના પાણી ટોકાથી આપણે ડોલો ભરી અને ગાયનું પાણી પો આપણે જોઈ શકો। અને આ ભેંસ અમારે પ્લાસ્ટરમાં બાંધી હતી તો એક બીજી નાની ગાયનું બચ્ચું છૂટી ગયું તો એને મારવા જઈએ એટલે પગ ભોય લપસાઈ ગયો એટલે અહીંથી મસલ ખેંચાઈ ગયું તો હવે આર્યું વગી થાય ને તો ડૉક્ટરે હવે કીધું કે જ્યાર સુધી જીવ હોય ત્યાર સુધી એને સાચવવી પડશે તમારે। અને આ જોઈ શકો પાણી આ રીતે ઉપાડી અને ગાયો પાવી પડી અમારે। જોઈ શકો એના ગાયો આવી રીતે ગાયો પાવી પડી અને કામ કરવું પડે। જ્યારે આપણે માણસો આપણે એકબીજા હેઠું પાણી ના પીએ એ રીતે ગાયો એ પણ પાણી ના પીએ એકબીજાને હેઠું એના માટે નવી સરથી નવી ડોલ ભરી પાણી મૂકવું પડે। અને આ જોઈ શકો અમારો ખાસો વર્ષો જૂનો બોર કૂવો આ હમણાં જ અમે આ વાડ કરી ઉપર કોરી મોરી જેથી અંદર ગાય છૂટી જાય કોઈ ભેંસ કે બચ્ચું હોય તો એ કૂવામાં અંદર ના પડી જાય એ માટે અમે કમ્પ્લીટ કોરી મરી કર્યું। અને જુઓ એટલું ઊંચું ઊંચું બધું ઝાડ આજુબાજુ ઘાસ બાસ ઉજી જઈએ। નવી સાથે નવી ડોલ ભરીને મૂકવી પડે। હાલ થોડું વરસાદ આવ્યું એવું વાતાવરણ થયું એવા ગાયો પાણી પીવી અને આવી અને હાલ નજીક જ અમારા ખેતરના નજીક જ રોડ જો બી રિક્ષા જાય એટલે અમારા બાજુમાં જે રોડ એટલે મતલબ કે સાધનો વધારે હેડી યાર ગમે ત્યારે વધારે રાહ ના જોવી પડે। કોઈ બી જવું હોય બહાર કે કોઈ બી જવું હોય તો રાહ ના જોવી પડે વધારે। અને બીજું તો હાલ કામ કરી ખેતરની અંદર ફેરથી આપણે પાણી ભરવા આવ્યા અને આ ટોકું અમારે એ આટલેથી આપણે તૂટી ગયો ટોકું ઓથી આનાથી વધારે ઉપર ભરાતું નહીં ઓથી પાણી લીકેજ થઈ જાય આપણું તો એનો વગી કરાય તો ફેરથી પણ પાણી થોડો પ્રેશર આવે બોરના અંદરથી એટલે તૂટી જાય એ રીતે। આપણે બીજી ગાયને પાણી મૂકવા જઈએ એ મારે બહુ કોઈ નજીક જઈ જ નહીં કહેતું વધારે જોઈ રહી જોવા
એ જો મારવાનું ચાલુ કરી ચાલો હા દૂરથી પાણી મૂકવું પડે એ જો જવાનું બાજુ એટલે મારો આવશે મારો આવે અને આ મસ્ત નાનું બચ્ચું ના એ આપણું જુઓ એ આપણે ઘાસ કાપવાનું મશીન એ ઘાસ કાપડ કોઈ બી 4 બાર કાપી હોય બાજરી આપણે ઘઉં વાયેલા હોય બાજરી વાયેલી હોય મકાઈ વાયેલી હોય એનું કાપવાનું મશીન અને આપણે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર હમણાં જ લાવ્યો મારા કાકા લાવ્યા તો આની પ્રાઇસ આપણું મિની ટ્રેક્ટર તો બી એની 6-7 લાખ રૂપિયા ભાવ ઓનો અને આપણે એરી મશીન ઓના આગળ લગાવવું હોય તો આટલે ફિટ કરી શકો આપણે અલગથી એરી ગાડી ઓયથી કાઢી ને આટલે આગળ લગાવી કહો ને પાછળ જુઓ આગળ લગાવેલું જ છે અને બીજું કે આપણે મારે ઘર હું તમને બતાડું હમણાં થોડી રહીને એ આ મારું ઘર એના પાછળ વાળું જે ને એ મારું ઘર આ મારા કાકાનું ઘર પીરી તું મારજે નથી લ્યા તું મારે બહુ એરી હવે એના બચ્ચો પાવાનું પાણી બે એના બચ્ચો વારજો કોઈ કઈ પાણી પાણી તો આપણે એને પાણી કરીએ લઈ દઈએ આપણે ઓને પાણી પટાઈ લઈશું ઓને પાણી ડોલ બીજી મૂકવી પડશે આપણે ફટોફટ એને ડોલ મૂકીએ આ ભરાય એટલે ગડે આપણે બીજું એના બચ્ચે પાણી મૂકીને આવીએ મૂકું લે ઉભા રહો શાંતિ રાખો એને શાંતિ રાખો એ બેન જોડી તો બે ભેગું જ પાણી પી જોજો જે રીતે આપણે નાના હોય પાણી પીવો ને એકબીજા બે નાના ભાઈ હોય કોઈ નાના ભાઈ બૂન હોય હાલ બી મોટા થઈ તો બી અંદર એકબીજા ભાઈ બૂન કે બે ભાઈ હોય તો એકબીજા એક જ થાળીમાં ખાતા હોય એ રીતે આ બી જોઈ એક જ તગારામાં પાણી પીવી ये हमारा संकरा है और ये हमारी रैली है અને પેલી સાઈડ આઈરીન વાડ એના વાડના પેલી સાઈડ માર બીજા ખેતરી જ્યાં મગફળી બધું વાયેલું હોય અને આયરું પાણી સપ્લાય થાય મશીન ઘોડો કોઈ તમે જે કોઈ આયરી ત્યાં જાય અને આયરી અમારા આટલા જે ફુવારા ચાલુ કરવા હોય તો એ ઓયથી થાય ફુવારા ચાલુ અને આ રીતે ગાયનું સોનું પાછું કરી ભરવું પડે પાવડા કરીને આ રીતે ડાયરેક્ટ અંદર કોઈ મગજમારી કરે વગર હાથ તો બગડી ડાયરેક્ટ બારી બાર સપ્લાય ये भर्या पी डायरेक्ट ये ओम કરી ડાયરેક્ટ મૂકી દેવાનું ઉકડા પર
તો જોઈ શકો કે મારા ઘર બાજુ હું તમને ઘર બતાડું, મારું ઘર અને આ મારા કાકાનું ઘર જોઈ શકો. અહીંથી ગાય બોધેલી આટલે ચરવા માટે અને અહીંથી મારું ઘર. અને આટલા અમે બરફગોળા ઉનાળાની સિઝનમાં ચાલુ કરીએ બરફગોળાનું, અને બાજુમાં જ રોડ એટલે પબ્લિક આવે મસ્ત અને પ્યોર નેચરલ બરફગોળા બનાવીએ. અને ઘર બતાડું તમને મારું. અને અહીં મારી મમ્મી ચાર વાટ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.